મારું નામ હંસાબેન છે અને મને ખભા અને ગરદનનો પ્રોબ્લેમ હતો. કેટલા ટાઈમથી તમને 15 તકલીફ વર્ષથી પ્રોબ્લેમ હતો. ઓકે, શું તકલીફ પડતી હતી? વજન ઊંચાપણામાં અને પાછળ દુખાવો થતો હતો, કોઈ વાર માથાનો દુખાવો થતો, એવો બધો પ્રોબ્લેમ રહેતો હતો. હાથની બધી મૂવમેન્ટ તમે પ્રોપર કરી શકતા હતા? હાથની હા. શું તકલીફ પડતી હતી? હાથમાં મને જોઈન્ટનો પેઇન વધારે થતો, જોઈન્ટમાં અને શોલ્ડરમાં. એના કારણે કોઈ બી તમારી રૂટીન એક્ટિવિટી, લોટ બાંધવો કે અગરબત્તી હા, કરવી કે એવીમાં તકલીફ લોટ થતી બે હતી? હાથે બાંધવો પડતો, લોટ એક હાથે બાંધી નથી શકતી. અચ્છા, વજન પૂરી ને એવું તળવું તો મને જારો પકડાતો બી નહોતો. અચ્છા, એવો બધો મને પ્રોબ્લેમ હતો. ઓકે. હવે અત્યારે એમાં કેટલા દિવસની તમે ટ્રીટમેન્ટ લીધી અને શું ફરક છે? આ ટ્રીટમેન્ટ મેં 6 દિવસની લીધી છે, પણ મને અત્યારે સારું છે. હાથ ઉચકી શકાય છે, દુખાવો ઓછો થાય છે. અગરબત્તી કરી શકો છો? હા, અગરબત્તી કરી શકું. પહેલાં હાથ ફરતો હતો? પહેલા ફરતો હતો પણ દુખાવો થતો હતો ઊંચો. પણ 10 મિનિટ કરવું હોય તો આખી આજથી નથી કરી શકતી. હવે કરી હવે શકો? કરી શકું છું. એવી રીતના વજન ઉચકીને મૂકી શકે? હા, એ તપેલી મેં કે ઉપર કાલે શાક સબ્જીનો નીચેથી ઉપરથી નીચે કરી તો પેન ઓછું થતું. લોટ બાંધી શકાયો આ હાથથી? આ બાંધેલું મને આર્થોથોમી અને ટ્રીટમેન્ટ મેં લીધી છે અને મને 15 વર્ષથી પ્રોબ્લેમ હતો, પણ મને આ ટ્રીટમેન્ટથી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે.